ચિંતા અને શ્રીકૃષ્ણનો ઉપદેશ। ચિંતા એ માનવ જીવનનો એક અવિભાજ્ય ભાગ બની ગઈ છે। દરેક વ્યક્તિ કોઈને કોઈ વાતની ચિંતામાં ડૂબેલી રહે છે, પછી તે કારકિર્દીની હોય, સંબંધોની હોય કે પછી ભવિષ્યની અજાણી વાતોની। પરંતુ આ ચિંતાઓનો ઉકેલ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ છે, જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે। કર્મ પર ધ્યાન, પરિણામ પર નહીં। શ્રી કૃષ્ણનો મુખ્ય ઉપદેશ એ છે કે આપણે માત્ર આપણા કર્મ પર ધ્યાન આપવું જોઈએ, પરિણામ પર નહીં। ગીતાનો આ સુપ્રસિદ્ધ શ્લોક આ વાતને સ્પષ્ટ કરે છે। કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન। આનો અર્થ છે કે તારો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, તેના ફળ પર ક્યારેય નહીં। જ્યારે આપણે પરિણામની ચિંતા છોડીને સંપૂર્ણ નિષ્ઠાથી આપણું કર્મ કરીએ છીએ, ત્યારે આપણું મન શાંત થાય છે, કારણ કે આપણે સમજીએ છીએ કે પરિણામ આપણા હાથમાં નથી, તે તો પ્રભુના હાથમાં છે। ચિંતા કરવી એ પરિણામને બદલી શકતી નથી, પરંતુ તે આપણને અંદરથી નબળા જરૂર પાડી દે છે। મન પર નિયંત્રણ અને સકારાત્મક વિચાર। શ્રી કૃષ્ણે મનને મનુષ્યનો સૌથી મોટો મિત્ર અને શત્રુ બંને ગણાવ્યું છે। ચિંતા ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે આપણું મન બેકાબૂ બની જાય છે। જો આપણે મનને નિયંત્રિત કરી શકીએ તો ચિંતા આપોઆપ ઓછી થઈ જાય છે। શ્રી કૃષ્ણના ઉપદેશ મુજબ મનને શાંત રાખવા માટે આપણે આ 3 વાતો પર ધ્યાન આપવું જોઈએ। કર્મયોગ, તમારા ધર્મ અને કર્તવ્યને ઓળખો અને તેને નિષ્ઠાપૂર્વક કરો। ભક્તિયોગ, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો અને સમર્પણ ભાવથી જીવો। ભક્તિ એ ચિંતામાંથી મુક્તિનો શ્રેષ્ઠ માર્ગ છે। જ્ઞાનયોગ, જીવનની ક્ષણભંગુરતાને સમજો। જે થયું તે સારા માટે થયું છે અને જે થશે તે પણ સારું જ થશે। આ સમજણથી આપણને શાંતિ મળે છે। સારાંશ, આપણે જ્યારે કર્મ કરીએ છીએ અને પરિણામની ચિંતા છોડી દઈએ છીએ, ત્યારે આપણે ખરેખર શાંતિનો અનુભવ કરીએ છીએ। શ્રી કૃષ્ણનો ઉપદેશ ચિંતાને એક ક્ષણિક ભાવના નહીં, પરંતુ એક સાધના તરીકે ગણાવે છે। આ ઉપદેશ આપણને શીખવે છે કે ચિંતા છોડીને કર્મ કરો, ભક્તિ રાખો અને જીવનમાં શાંતિ અનુભવો।